અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। सूरत में स्वर्णिम गुजरात यूथ फाउंडेशन द्वारा सूरत से सरहद तक सोच साथे एक टीम जम्मू काश्मीर खाते रवाना कराई है। जे टीम त्या वीर जवानों ने मिठाईओ तेमज गिफ्ट आपशे। सूरतना सरथाणा जकातनाका खाते आवेल प्राणी संग्रहालय मिग विमान पासे स्वर्णिम गुजरात यूथ फाउंडेशन सूरतनी टीमना 12 जेटला सभ्यो जम्मू काश्मीर बॉर्डर पर 7મી टूर द्वारा रवाना थया हता। देशवासीओनी रात दिवस खड़े पगे सेवा करता वीर जवानों साथे दिवाળી उजववा आ टीम रवाना थई छे અને જમ્મુ કાશ્મીરમાં ટીમ દ્વારા વીર જવાનોને મીઠાઈ તેમજ ગિફ્ટ આપી દિવાળીની ઉજવણી કરાશે। તો અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબની 150મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે સ્ટેચ્યુનું જમ્મુ કાશ્મીર બોર્ડર શ્રીનગરમાં અનાવરણ કરશે। તો આ અંગે વધુ માહિતી સંસ્થાના આગેવાને આપી હતી। ઘનશ્યામ બેલા, પ્રમુખ છે સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત। આજ રોજ અમારી ટીમના 12 સભ્યો જમ્મુ કાશ્મીર બોર્ડર ઉપર સૈનિકોને મીઠાઈ અને ગિફ્ટ આપવા માટે જઈ રહ્યા છે। તેમજ સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલના સ્ટેચ્યુનું પણ અનાવરણ કરીશું। અમારા માટે એક ગૌરવની વાત એ છે કે એ લોકો અમને એવું કહે છે કે સુરતની જે પ્રજા આખા ભારતમાં કરે છે એવું કાંઈ નથી કરતી, ત્યારે સુરત એક સુરતી હોવા તરીકે અમને પ્રાઉડ ફીલ થાય છે। અને અમારા પ્રોગ્રામમાં સાંસદ સભ્ય આવીને અમને જે પ્રોત્સાહન આપ્યું એ બદલ અમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। વંદે માતરમ, ભારત માતા કી જય। જિલ્લા દ્વારા એ સમગ્ર ટીમ દ્વારા એક આ ખૂબ વિશિષ્ટ કહી શકાય, અનોખું કહી શકાય અને કદાચ ભાગ્ય જેને જોતો જોવા મળી શકે તેવા જે કાર્યક્રમનું આયોજન છેલ્લા 6-7 દિવાળીથી થઈ રહ્યું છે એવા એક ફંક્શનમાં ઉપસ્થિત થતા હું હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું, ગૌરવની લાગણી અનુભવું છું કે એક સાંસદ, સુરતના સાંસદ તરીકે આટલી સામાજિક પ્રવૃત્તિઓને મારે સપોર્ટ કરવો જોઈએ, પ્રોત્સાહન આપવું જોઈએ, એ મારી એક ફરજ બની ગઈ છે।